નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમિસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 1 ડીસી જનરેટરને લગતા ભારત સ્કિલ્સના જે એમસીક્યુઝ છે ઇંગ્લિશ અને હિન્દીમાં આપેલા એમને આજે આપણે ગુજરાતીમાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરમાં એક્સ ચિહ્નિત કરેલા ભાગનું નામ શું છે? ઓપ્શન્સ છે એ આર્મેચર કોર, બી બ્રશ, સી કમ્યુટેટર રાઇઝર અને ડી કમ્યુટેટર સેગમેન્ટ. આનો સાચો જવાબ છે સી કમ્યુટેટર રાઇઝર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરનું નામ શું છે? ઓપ્શન્સ છે એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ, બી ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ, સી કમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને ડી ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. સાચો જવાબ છે એ ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિચ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇન ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરમાં ઇન્ડ્યુસ ઈએમએફની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ છે એ કોર્ક સ્ક્રૂ રૂલ એટલે કે કોર્ક સ્ક્રૂ નિયમ, બી રાઇટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ જનરેટેડ ઈએમએફ ઇન ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરમાં જનરેટ કરેલ ઈએમએફની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ એ બી સી અને ડી. આમાં 4 સૂત્રો આપેલા છે, તો એનો સાચો જવાબ છે સી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ બેક ઈએમએફ ઓફ અ ડીસી મોટર? એટલે કે ડીસી મોટરની બેક ઈએમએફ ગણતરી કરવા માટે ફોર્મ્યુલા શું છે? ઓપ્શન્સ એ બી સી અને ડીમાં અલગ અલગ સૂત્રો આપેલા છે. એમાં સાચો જવાબ છે સી, ઈબી બરાબર વી ઓછા આઈએઆરએ વોલ્ટ્સ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કેડ એક્સ ઇન ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરમાં એક્સ ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ પોલ ટીપ, બી પોલ કોઇલ, સી પોલ કોર અને ડી પોલ શુ. એનો સાચો જવાબ છે ડી પોલ શુ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરનું નામ શું છે? ઓપ્શન્સ છે એ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. આનો સાચો જવાબ છે ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વિચ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી બાય જનરેટર? એટલે કે જનરેટર દ્વારા કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે? આના ઓપ્શન્સ છે એ હીટ એટલે કે ઉષ્મા ઉર્જા, બી કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જા, સી કેમિકલ એટલે કે રાસાયણિક ઉર્જા કે ડી મિકેનિકલ એટલે કે યાંત્રિક ઉર્જા. આનો સાચો જવાબ છે ડી મિકેનિકલ એટલે કે યાંત્રિક ઉર્જા. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ડીસી જનરેટર ફિલ્ડ? એટલે કે ડીસી જનરેટર ફિલ્ડનું નામ શું છે? ઓપ્શન્સ છે એ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. આનો સાચો જવાબ છે ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ દસમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર? એટલે કે ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે? ઓપ્શન્સ છે એ કોર્ક સ્ક્રૂ રૂલ એટલે કે કોર્ક સ્ક્રૂ નિયમ, બી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, સી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ
અને ડી ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. આનો સાચો જવાબ છે ડી ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઇએમએફ એટલે કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ માટે સૂત્ર શું છે? ઓપ્શન્સ છે એ બીએલવી વોલ્ટ્સ, બી બીએલ સાઇન થીટા વોલ્ટ્સ, સી બીએલવી સાઇન થીટા વોલ્ટ્સ અને ડી બીએલવી કોસ થીટા વોલ્ટ્સ. આનો સાચો જવાબ છે સી બીએલવી સાઇન થીટા વોલ્ટ્સ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વિચ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ છે એ કોર્ક સ્ક્રૂ રૂલ એટલે કે કોર્ક સ્ક્રૂ નિયમ, બી રાઇટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઓફ ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરના આ ભાગનું નામ શું છે? ઓપ્શન્સ છે એ સ્ટેટર, બી પોલ કોર, સી પોલ શૂ અને ડી યોક ઓર ફ્રેમ એટલે કે યોક અથવા ફ્રેમ. આનો સાચો જવાબ છે ડી યોક અથવા ફ્રેમ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે હાઉ મેની પેરેલલ પાથ્સ ઇન ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ઓફ અ 4-પોલ ડીસી જનરેટર એટલે કે 4-પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં કેટલા પેરેલલ પાથ હોય છે? ઓપ્શન્સ છે એ 4, બી 6, સી 8 અને ડી 12. આનો સાચો જવાબ છે સી 8. ત્યારબાદ 15મો પ્રશ્ન છે નેમ ધ પાર્ટ ઓફ ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરના આ ભાગનું નામ આપો. ઓપ્શન્સ છે એ સ્લાઇડ એન્ડ પ્લેટ્સ એટલે કે સાઇડ એન્ડ પ્લેટ, બી પોલ શૂ લેમિનેશન, સી કમ્યુટેટર સેગમેન્ટ અને ડી આર્મેચર કોર લેમિનેશન. આનો સાચો જવાબ છે ડી આર્મેચર કોર લેમિનેશન. ત્યારબાદ 16મો પ્રશ્ન છે હાઉ મેની ઇન્ટરપોલ્સ આર કનેક્ટેડ ઇન ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ્સ કેવી રીતે જોડાયેલા હોય છે? આના ઓપ્શન્સ છે એ ઇન સિરીઝ વિથ આર્મેચર એટલે કે આર્મેચર સાથે સિરીઝ, બી ઇન પેરેલલ વિથ આર્મેચર એટલે કે આર્મેચર સાથે સમાંતર, સી ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ એટલે કે શન્ટ ફિલ્ડ સાથે સિરીઝ અને ડી ઇન પેરેલલ વિથ શન્ટ ફિલ્ડ એટલે કે શન્ટ ફિલ્ડ સાથે સમાંતર. આનો સાચો જવાબ છે એ ઇન સિરીઝ વિથ આર્મેચર એટલે કે આર્મેચર સાથે સિરીઝ. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઇન અ સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર એટલે કે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની આવશ્યકતા શું છે? ઓપ્શન્સ છે એ બિલ્ડ અપ ધ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન કરવા, બી રિડ્યુસ ધ ફિલ્ડ કરંટ એટલે કે ફિલ્ડ કરંટ ઘટાડવા, સી રિડ્યુસ આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટ ઘટાડવા અને ડી મેન્ટેન કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ એટલે કે સતત આઉટપુટ વોલ્ટેજ જાળવી રાખવા. આનો સાચો જવાબ છે એ બિલ્ડઅપ ધ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન કરવા. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વિચ આર ધ 2 પોઇન્ટ્સ ધેટ ધ બ્રશ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ મેઝરેડ ઇન ડીસી મશીન્સ એટલે કે બે બિંદુઓ કયા છે જ્યાં બ્રશ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સને ડીસી મશીનમાં માપવામાં આવે છે? ઓપ્શન્સ છે એ રેઝિસ્ટન્સ બિટવીન ધ ઓપોઝિટ બ્રશિસ એટલે કે વિરુદ્ધ બ્રશ વચ્ચેનો અવરોધ, બી રેઝિસ્ટન્સ બિટવીન બ્રશ એન્ડ કમ્યુટેટર રાઇઝર એટલે કે બ્રશ અને કમ્યુટેટર રાઇઝર વચ્ચેનો અવરોધ, સી રેઝિસ્ટન્સ બિટવીન બ્રશ એન્ડ કમ્યુટેટર એટલે કે બ્રશ અને કમ્યુટેટર વચ્ચેનો અવરોધ અને ડી રેઝિસ્ટન્સ બિટવીન બ્રશ એન્ડ આર્મેચર કંડક્ટર્સ એટલે કે બ્રશ અને આર્મેચર કંડક્ટર વચ્ચેનો અવરોધ. આનો સાચો જવાબ છે સી રેઝિસ્ટન્સ બિટવીન બ્રશ એન્ડ કમ્યુટેટર એટલે કે બ્રશ અને કમ્યુટેટર વચ્ચેનો અવરોધ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 વિચ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇન્ડિકેટેડ ઇન ધ પોર્શન માર્કડ એઝ એક્સ એટલે કે એક્સ તરીકે ચિહ્નિત ભાગમાં કયા વોલ્ટેજ ડ્રોપ સૂચવવામાં આવે છે? ઓપ્શન્સ છે એ ફૂલ લોડ વોલ્ટેજ ડ્રોપ,
બી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, સી આર્મેચર રિએક્શન ડ્રોપ અને ડી શન્ટ ફિલ્ડ વોલ્ટેજ ડ્રોપ. આનો સાચો જવાબ છે સી આર્મેચર રિએક્શન ડ્રોપ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કમ્પાઉન્ડ જનરેટર ઇફ ધ શન્ટ ફિલ્ડ ઇઝ કનેક્ટેડ ઇન પેરેલલ વિથ આર્મેચર. એટલે કે જો શન્ટ ફિલ્ડ આર્મેચર સાથે પેરેલલ રીતે જોડાયેલું હોય તો તે કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? ઓપ્શન્સ છે એ લોંગ શન્ટ કમ્પાઉન્ડ, બી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ અને ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. આનો સાચો જવાબ છે ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વાય ધ આર્મેચર કોર ઓફ અ ડીસી જનરેટર ઇઝ લેમિનેટેડ. એટલે કે ડીસી જનરેટરના આર્મેચર કોરને શા માટે લેમિનેટ કરાયેલ હોય છે? ઓપ્શન્સ છે એ રિડ્યુસ ધ કોપર લોસ, એટલે કે કોપર લોસ ઘટાડવા, બી રિડ્યુસ ધ ફ્રિક્શન લોસ, એટલે કે ફ્રિક્શન લોસ ઘટાડવા, સી રિડ્યુસ ધ હિસ્ટ્રીસિસ લોસ, એટલે કે હિસ્ટ્રીસિસ લોસ ઘટાડવા અને ડી રિડ્યુસ ધ એડી કરંટ લોસ, એટલે કે એડી કરંટ લોસ ઘટાડવા. આનો સાચો જવાબ છે ડી રિડ્યુસ ધ એડી કરંટ લોસ, એટલે કે એડી કરંટ લોસ ઘટાડવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 વાય આર્મેચર રેઝિસ્ટન્સ ઓફ અ ડીસી જનરેટર ઇઝ વેરી લો. એટલે કે ડીસી જનરેટરનો આર્મેચર રેઝિસ્ટન્સ શા માટે ખૂબ ઓછો રાખવામાં આવે છે? આના ઓપ્શન્સ છે એ રિડ્યુસ આર્મેચર કરંટ, એટલે કે આર્મેચર કરંટ ઘટાડવા, બી રિડ્યુસ આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, એટલે કે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા, સી રન આર્મેચર વિથ લેસ વેઇટ, એટલે કે ઓછા વજન સાથે આર્મેચર ચલાવવા અને ડી અવોઇડ ઓવરલોડિંગ ઓફ જનરેટર, એટલે કે જનરેટર ઓવરલોડિંગ થતાં અટકાવવા. આનો સાચો જવાબ છે બી રિડ્યુસ આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, એટલે કે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વાય ધ ડીસી જનરેટર શુડ રન ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન ઓનલી. એટલે કે શા માટે ડીસી જનરેટરને માત્ર ઘડિયાળ દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ જ ચલાવવું જોઈએ? એના ઓપ્શન્સ છે એ પ્રોટેક્ટ બ્રશિસ ફ્રોમ ડેમેજ, એટલે કે બ્રશને ડેમેજ થતાં બચાવે છે, બી પ્રોટેક્ટ ધ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમને બચાવે છે, સી અવોઇડ શોર્ટ સર્કિટ ઇન આર્મેચર, એટલે કે આર્મેચરમાં શોર્ટ સર્કિટ અટકાવે છે અને ડી અવોઇડ ઓવરલોડિંગ ઓફ જનરેટર, એટલે કે જનરેટર ઓવરલોડિંગ થતાં અટકાવે છે. આનો સાચો જવાબ છે બી પ્રોટેક્ટ ધ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમને બચાવે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વાય કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ ઇન લાર્જ ડીસી જનરેટર્સ. એટલે કે લાર્જ ડીસી જનરેટર્સમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ શા માટે કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ કનેક્ટ મોર લોડ્સ, એટલે કે વધુ લોડ જોડવા માટે, બી રેડ્યુસ કમ્યુટેશન ઇફેક્ટ, એટલે કે કમ્યુટેશન ઇફેક્ટ ઘટાડે છે, સી ન્યુટ્રલાઇઝ આર્મેચર રિએક્શન ઇફેક્ટ, એટલે કે આર્મેચર રિએક્શનની અસરને ન્યુટ્રલાઇઝ રાખે છે અને ડી ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ જનરેટર, એટલે કે જનરેટરની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આનો સાચો જવાબ છે સી ન્યુટ્રલાઇઝ આર્મેચર રિએક્શન ઇફેક્ટ, આર્મેચર રિએક્શનની અસરને ન્યુટ્રલાઇઝ રાખે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રીઝન ફોર ડીસી જનરેટર ફેઇલ્સ ટુ બિલ્ડ અપ વોલ્ટેજ. એટલે કે ડીસી જનરેટર વોલ્ટેજ બનાવવા માટે નિષ્ફળ થવાનું કારણ શું છે? એના ઓપ્શન્સ છે એ લૂઝ બ્રશ કોન્ટેક્ટ, એટલે કે લૂઝ બ્રશ કોન્ટેક્ટ, બી આર્મેચર રેઝિસ્ટન્સ ઇઝ મોર, એટલે કે આર્મેચર રેઝિસ્ટન્સ વધુ હોય, સી ફિલ્ડ રેઝિસ્ટન્સ ઇઝ અબોવ ક્રિટિકલ રેઝિસ્ટન્સ, એટલે કે ફિલ્ડનો અવરોધ ક્રિટિકલ અવરોધથી ઉપર હોય અને ડી પ્રાઇમ મૂવર ઇઝ રનિંગ એટ એબોવ રેટેડ સ્પીડ, એટલે કે પ્રાઇમ મૂવર રેટેડ સ્પીડ કરતાં વધુ ઝડપથી ચાલે તો. આનો સાચો જવાબ છે સી ફિલ્ડ રેઝિસ્ટન્સ ઇઝ એબોવ ક્રિટિકલ રેઝિસ્ટન્સ, એટલે કે ફિલ્ડનો અવરોધ ક્રિટિકલ અવરોધથી ઉપર હોય તો. પ્રશ્ન નંબર 26 વોટ ઇઝ ધ નેમ ઓફ જનરેટર ઇફ ઇટ્સ ફિલ્ડ ઇઝ કનેક્ટેડ ઇન પેરેલલ વિથ આર્મેચર. એટલે કે જો તેનું ફિલ્ડ આર્મેચર સાથે સમાંતર રીતે જોડાયેલ હોય તો તે જનરેટરનું નામ શું છે? ઓપ્શન્સ છે એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. આનો સાચો જવાબ છે એ શન્ટ જનરેટર. ત્યારબાદ 27મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પોલ શૂ ઇન ડીસી જનરેટર. એટલે કે ડીસી જનરેટરમાં પોલ શૂનો હેતુ શું છે?
ઓપ્શન્સ છે એ રિડ્યુસ ધ એર ગેપ એટલે એર ગેપને ઘટાડે છે, બી ઇન્ક્રીઝ ધ ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે કે ફિલ્ડ સ્ટ્રેન્થ વધારે છે, સી મિનિમાઇઝ ધ મેગ્નેટિક લોસીસ એટલે કે મેગ્નેટિક લોસ ઘટાડે છે, અને ડી સ્પ્રેડ આઉટ ફ્લક્સ યુનિફોર્મલી ઇન ધ એર ગેપ એટલે કે એર ગેપમાં એક સરખું ફ્લક્સ ફેલાવે છે. આનો સાચો જવાબ છે ડી સ્પ્રેડ આઉટ ફ્લક્સ યુનિફોર્મલી ઇન ધ એર ગેપ એટલે કે એર ગેપમાં એક સરખું ફ્લક્સ ફેલાવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્પ્લિટ રિંગ્સ ઇન ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગ્સનું કાર્ય શું છે. એના ઓપ્શન્સ છે એ મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ એટલે કે સતત વોલ્ટેજ જાળવી રાખવો, બી કલેક્ટ્સ ધ કરંટ યુનિડાયરેક્શનલી એટલે કે કરંટ યુનિડાયરેક્શનલી એકત્રિત કરે છે, સી રિડ્યુસ ધ વોલ્ટેજ ડ્રોપ એટ બ્રશિસ એટલે કે બ્રશ પર વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે, અને ડી ઇન્ક્રીઝ ધ ટર્મિનલ વોલ્ટેજ ધેન રેટેડ એટલે કે રેટેડ કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધારે છે. આનો સાચો જવાબ છે એ મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ એટલે કે સતત વોલ્ટેજ જાળવી રાખવો. ત્યારબાદ 29મો પ્રશ્ન છે વિચ મટીરિયલ ઇઝ યુઝડ ટુ મેક બ્રશ ઇન જનરેટર એટલે કે જનરેટરમાં બ્રશ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. ઓપ્શન્સ છે એ સ્ટીલ એન્ડ ગ્રેફાઇટ, બી કાર્બન એન્ડ ગ્રેફાઇટ, સી કાસ્ટ આયરન અને ગ્રેફાઇટ, અને ડી એલ્યુમિનિયમ અને ગ્રેફાઇટ. આનો સાચો જવાબ છે બી કાર્બન અને ગ્રેફાઇટ. ત્યારબાદ 30મો પ્રશ્ન છે વાય ડીસી જનરેટર્સ આર લૂઝિંગ ધેર રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે કે શા માટે ડીસી જનરેટર તેમના રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવતા હોય છે. આના ઓપ્શન્સ છે એ હેવી શોર્ટ સર્કિટ ઇન લોડ એટલે કે લોડમાં હેવી શોર્ટ સર્કિટ થવું, બી રનિંગ વિધાઉટ લોડ કન્ટિન્યુઅસ એટલે કે સતત લોડ વગર ચાલવું, સી કન્ટિન્યુઅસ રનિંગ વિધાઉટ બ્રેક એટલે કે બ્રેક વિના સતત ચાલવું, અને ડી ચેન્જ ઓફ ડાયરેક્શન ઓફ રોટેશન વેરી ઓફન એટલે કે દિશાને ચેન્જ કરવાનું ઘણીવાર કરવું. આનો સાચો જવાબ છે ડી ચેન્જ ઓફ ડાયરેક્શન ઓફ રોટેશન વેરી ઓફન એટલે કે દિશાને ચેન્જ કરવાનું ઘણીવાર કરવું. ત્યારબાદ 31મો પ્રશ્ન છે હાઉ ડઝ ધ મેગ્નેટિક સર્કિટ કમ્પ્લીટ થ્રુ ધ યોક એન્ડ પોલ્સ ઇન અ જનરેટર એટલે કે જનરેટરમાં યોક અને પોલ દ્વારા ચુંબકીય સર્કિટ કેવી રીતે પૂર્ણ થાય છે. ઓપ્શન્સ છે એ ફિલ્ડ કોઇલ્સ, બી આર્મેચર કોર, સી લેમિનેટેડ પોલ કોર, અને ડી વાઇન્ડિંગ કંડક્ટર્સ ઇન આર્મેચર એટલે કે આર્મેચરના વાઇન્ડિંગ કંડક્ટર્સ. આનો સાચો જવાબ છે બી આર્મેચર કોર. ત્યારબાદ 32મો પ્રશ્ન છે વાય ધ ટર્મિનલ વોલ્ટેજ ડિક્રીઝિસ ઇફ લોડ ઇન્ક્રીઝિસ ઇન ડીસી શન્ટ જનરેટર એટલે કે ડીસી શન્ટ જનરેટરમાં લોડ વધારો થાય તો ટર્મિનલ વોલ્ટેજ કેમ ઘટશે. એના ઓપ્શન્સ છે બીકોઝ ઓફ આર્મેચર રિએક્શન ઇફેક્ટ એટલે કે આર્મેચર રિએક્શનની અસરના કારણે, બી ડ્યુ ટુ ઇન્ક્રીઝડ ઇન આર્મેચર રેઝિસ્ટન્સ એટલે કે આર્મેચર રેઝિસ્ટન્સમાં વધારાના કારણે, સી બીકોઝ ઓફ બ્રશ વોલ્ટેજ ડ્રોપ ડિક્રીઝિસ એટલે કે બ્રશ વોલ્ટેજ ડ્રોપ ઘટવાના કારણે, અને ડી ડ્યુ ટુ ઇન્ક્રીઝડ ઇન શન્ટ ફિલ્ડ ઇન્ડક્ટન્સ એટલે કે શન્ટ ફિલ્ડ ઇન્ડક્ટન્સમાં વધારાના કારણે. આનો સાચો જવાબ છે એ બીકોઝ ઓફ આર્મેચર રિએક્શન ઇફેક્ટ એટલે કે આર્મેચર રિએક્શનની અસરના કારણે. ત્યારબાદ 33મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી જનરેટર ઇઝ યુઝડ ફોર લોંગ ડિસ્ટન્સ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ એટલે કે લાંબા અંતરની ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. ઓપ્શન્સ છે એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. આનો સાચો જવાબ છે ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 34મો પ્રશ્ન છે વિચ મેથડ ઇઝ યુઝડ ટુ ઇમ્પ્રૂવ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇન ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ સુધારવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓપ્શન્સ છે એ રિપ્લેસિંગ ધ બ્રશિસ ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર બ્રશ બદલવું, બી હીટિંગ ધ મશીન બાય રનિંગ પિરિયોડિકલી એટલે કે સમયાંતરે મશીનને ચલાવીને ગરમ કરો, સી ક્લિનિંગ ધ કમ્યુટેટર સેગમેન્ટ્સ રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે કોમ્યુટેટર સેગમેન્ટ સાફ કરો, અને ડી બ્લોઈંગ હોટ એર ઇનટુ ધ મશીન ડ્યુરિંગ મેન્ટેનન્સ એટલે કે મેન્ટેનન્સ દરમિયાન મશીનમાં ગરમ હવા ફૂંકતા.
આનો સાચો જવાબ છે ડી, બ્લોઈંગ હોટ એર ઇનટુ ધ મશીન ડ્યુરિંગ મેન્ટેનન્સ, એટલે કે મેન્ટેનન્સ દરમિયાન મશીનમાં હવા ગરમ ફૂંકતો. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ડીસી જનરેટર વર્ક્સ ઇન એબ્સન્સ ઓફ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની ગેરહાજરીમાં કયા પ્રકારનું ડીસી જનરેટર કાર્ય કરે છે. એના ઓપ્શન્સ છે એ શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. આનો સાચો જવાબ છે ડી, સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. ત્યારબાદ 36મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ડીસી જનરેટર ઇઝ યુઝડ ફોર આર્ક વેલ્ડિંગ, એટલે કે આર્ક વેલ્ડિંગ માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે શન્ટ જનરેટર, બી સિરીઝ જનરેટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. એનો સાચો જવાબ છે સી, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ વેવ વાઇન્ડિંગ ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગની લાક્ષણિકતા શું છે. એના ઓપ્શન્સ છે એ લો કરંટ લો વોલ્ટેજ, એટલે કે ઓછા કરંટ ઓછા વોલ્ટેજ, બી હાઈ કરંટ લો વોલ્ટેજ, એટલે કે ઉચ્ચ કરંટ ઓછા વોલ્ટેજ, સી લો કરંટ હાઈ વોલ્ટેજ, એટલે કે ઓછો કરંટ ઉચ્ચ વોલ્ટેજ અને ડી હાઈ કરંટ હાઈ વોલ્ટેજ, એટલે કે ઉચ્ચ કરંટ ઉચ્ચ વોલ્ટેજ. આનો સાચો જવાબ છે સી, લો કરંટ હાઈ વોલ્ટેજ, એટલે કે ઓછો કરંટ ઉચ્ચ વોલ્ટેજ. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેઝિસ્ટન્સ વાયર યુઝડ ઇન ધ કમ્યુટેટર કનેક્શન ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં કમ્યુટેટર કનેક્શનમાં ઉપયોગમાં લેવાતા રેઝિસ્ટન્સ વાયરનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ, એટલે કે નિયમિત વોલ્ટેજ જાળવી રાખવા, બી નલિફાઈ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે કે સ્ટેટિકલી ઈએમએફ નાબૂદ કરવો, સી ઇન્ક્રીઝિંગ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ વધારવું અને ડી સ્મૂથ રિવર્સલ ઓફ કરંટ ડાયરેક્શન, એટલે કે કરંટની દિશામાં સરળ રિવર્સલ કરવા. આનો સાચો જવાબ છે ડી, સ્મૂથ રિવર્સલ ઓફ કરંટ ડાયરેક્શન, એટલે કે કરંટની દિશામાં સરળ રિવર્સલ કરવા. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, વાય સોલિડ પોલ શૂઝ આર યુઝડ ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં સોલિડ પોલ શૂઝ શા માટે વપરાય છે. એના ઓપ્શન્સ છે એ ટુ રિડ્યુસ ધ કોપર લોસ, એટલે કે કોપર લોસ ઘટાડવા માટે, બી ટુ ઇન્ક્રીઝ ધ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ વધારવા માટે, સી ટુ ડિક્રીઝ ધ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ ઘટાડવા માટે અને ડી ટુ રિડ્યુસ ધ રિલક્ટન્સ ઓફ મેગ્નેટિક પાથ, એટલે કે મેગ્નેટિક પાથનું રિલક્ટન્સ ઘટાડવા માટે. આનો સાચો જવાબ છે ડી, ટુ રિડ્યુસ ધ રિલક્ટન્સ ઓફ મેગ્નેટિક પાથ, એટલે કે મેગ્નેટિક પાથનું રિલક્ટન્સ ઘટાડવા માટે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, વિચ મેટલ ઇઝ યુઝડ ટુ મેક લાર્જ કેપેસિટી ડીસી જનરેટર યોક, એટલે કે મોટી ક્ષમતાના ડીસી જનરેટરના યોક બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ કાસ્ટ આયર્ન, બી સોફ્ટ આયર્ન, સી એલ્યુમિનિયમ અને ડી રોલેડ સ્ટીલ. આનો સાચો જવાબ છે ડી, રોલેડ સ્ટીલ. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્પ્લિટ રિંગ્સ ઇન અ ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગ્સનું કાર્ય શું છે. એના ઓપ્શન્સ છે એ સપ્લાયઝ આઉટપુટ કન્ટિન્યુઅસલી, એટલે કે આઉટપુટ કન્ટિન્યુઅસલી આપે છે, બી મેક્સ આઉટપુટ ઇન અ યુનિ ડાયરેક્શન, એટલે કે યુનિ દિશામાં આઉટપુટ આપે છે, સી મેક્સ આઉટપુટ ઇન અ ઓપોઝિટ ડાયરેક્શન, એટલે કે વિરુદ્ધ દિશામાં આઉટપુટ આપે છે અને ડી કલેક્ટ્સ ધ આઉટપુટ ફ્રોમ આલ્ટરનેટ કંડક્ટર, એટલે કે વૈકલ્પિક વાહકમાંથી આઉટપુટ ભેગું કરે છે. આનો સાચો જવાબ છે બી, મેક્સ આઉટપુટ ઇન ધ યુનિ ડાયરેક્શન. ત્યારબાદ 42મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ વોલ્ટેજ ઇઝ ઇન્ડ્યુસ્ડ ડાયનેમિકલી ઇન અ ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં કયા પ્રકારનું વોલ્ટેજ ડાયનેમિકલી ઇન્ડ્યુસ થાય છે. એના ઓપ્શન્સ છે એ પલ્સેટિંગ વોલ્ટેજ, બી ઓસિલેટિંગ વોલ્ટેજ, સી આલ્ટરનેટિંગ વોલ્ટેજ અને ડી ડાયરેક્ટ કરંટ વોલ્ટેજ. આનો સાચો જવાબ છે સી, આલ્ટરનેટિંગ વોલ્ટેજ. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સ્લોટ માર્કડ એઝ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ સ્લોટનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ ટુ ફિક્સ ધ કી વે, એટલે કે કી વે ફિક્સ કરવા માટે, બી ટુ મેક એર સર્ક્યુલેશન, એટલે કે હવાના પરિભ્રમણ કરવા માટે, સી ફોર લુબ્રિકેશન પર્પઝ, એટલે કે લુબ્રિકેશન હેતુ માટે
અને ડી ફોર ઇઝી રિમૂવલ ફ્રોમ શાફ્ટ, એટલે કે શાફ્ટમાંથી સરળ રીતે દૂર કરવા માટે. આનો સાચો જવાબ છે એ, ટુ ફિક્સ ધ કી વે, એટલે કે કી વે ફિક્સ કરવા માટે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફિલ્ડ કોઇલ્સ ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં ફિલ્ડ કોઇલનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે ટુ ઇન્ક્રીઝ ધ ફ્લક્સ ઇન એર ગેપ, એટલે કે એર ગેપમાં ફ્લક્સ વધારવા માટે. બી, ટુ ઇન્ક્રીઝ ધ મેગ્નેટાઇઝિંગ કરંટ, એટલે કે ચુંબકીય કરંટ ઘટાડવા માટે. સી, ટુ મેગ્નેટાઇઝ ધ પોલ્સ ટુ પ્રોડ્યુસ કોઇલ ફ્લક્સ, એટલે કે કોઇલમાં ફ્લક્સ ઉત્પન્ન કરવા પોલને મેગ્નેટાઇઝ કરવા માટે. ડી, ટુ ઇન્ક્રીઝ ધ રિલક્ટન્સ ઓફ મેગ્નેટિક પાથ, એટલે કે મેગ્નેટિક પાથના રિલક્ટન્સને વધારવા માટે. આનો સાચો જવાબ છે સી, ટુ મેગ્નેટાઇઝ ધ પોલ્સ ટુ પ્રોડ્યુસ કોઇલ ફ્લક્સ, એટલે કે કોઇલમાં ફ્લક્સ ઉત્પન્ન કરવા પોલને મેગ્નેટાઇઝ કરવા માટે. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, વિચ મેટલ ઇઝ યુઝડ ટુ મેક પોલ કોર ઓફ લાર્જ ડીસી જનરેટર મશીન્સ, એટલે કે મોટા ડીસી જનરેટર મશીનોના પોલ કોર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ, સોફ્ટ આયર્ન, બી, કાસ્ટ આયર્ન, સી, કાસ્ટ સ્ટીલ અને ડી, સ્ટેનલેસ સ્ટીલ. આનો સાચો જવાબ છે સી, કાસ્ટ સ્ટીલ. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, વાય ધ પોલ કોર સ્ટેમ્પિંગ્સ આર લેમિનેટેડ ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં પોલ કોર સ્ટેમ્પિંગ શા માટે લેમિનેટેડ છે? એના ઓપ્શન્સ છે એ, રિડ્યુસ ધ ફ્રિક્શન લોસ, એટલે કે ફ્રિક્શન લોસ ઘટાડે છે. બી, રિડ્યુસ ધ વિન્ડેજ લોસ, એટલે કે વિન્ડેજ લોસ ઘટાડે છે. સી, રિડ્યુસ ધ હિસ્ટેરિસિસ લોસ, એટલે કે હિસ્ટેરિસિસ લોસ ઘટાડે છે. અને ડી, રિડ્યુસ ધ એડી કરંટ લોસ, એટલે કે એડી કરંટ લોસ ઘટાડે છે. આનો સાચો જવાબ છે ડી, રિડ્યુસ ધ એડી કરંટ લોસ, એટલે કે એડી કરંટ લોસ ઘટાડે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ડીસી જનરેટર ઇઝ યુઝડ ફોર ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ, એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ, શન્ટ જનરેટર, બી, સિરીઝ જનરેટર, સી, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. આનો સાચો જવાબ છે એ, શન્ટ જનરેટર. ત્યારબાદ 48મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે એ, મિનિમાઇઝિસ રફ કમ્યુટેશન, એટલે કે રફ કોમ્યુટેશન ઘટાડે છે. બી, મેન્ટેન કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ, એટલે કે સતત આઉટપુટ વોલ્ટેજ જાળવી રાખે છે. સી, ન્યુટ્રલાઇઝિસ ધ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ, એટલે કે ડીમેગ્નેટાઇઝિંગ અસરને ન્યુટ્રલાઇઝ કરે છે. અને ડી, ડિક્રીઝિસ ધ એક્સાઇટેશન કરંટ ઓફ ફિલ્ડ કોઇલ્સ, એટલે કે ફિલ્ડ કોઇલના એક્સાઇટેશન કરંટને ઘટાડે છે. આનો સાચો જવાબ છે સી, ન્યુટ્રલાઇઝિસ ધ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ, એટલે કે ડીમેગ્નેટાઇઝિંગ અસરને ન્યુટ્રલાઇઝ કરે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ ધ શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ ઇઝ એબવ ક્રિટિકલ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન અ ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં જો શન્ટ ફિલ્ડ અવરોધ એ ક્રિટિકલ રેઝિસ્ટન્સ વેલ્યુ કરતાં ઉપર હોય તો તેની અસર શું થાય? એના ઓપ્શન્સ છે એ, આઉટપુટ વોલ્ટેજ ઇઝ પલ્સેટિંગ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ પલ્સેટિંગ હોય છે. બી, આઉટપુટ વોલ્ટેજ ઇઝ એબવ નોર્મલ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ સામાન્ય કરતાં વધારે હોય છે. સી, જનરેટર ફેલ્સ ટુ બિલ્ડઅપ વોલ્ટેજ, એટલે કે જનરેટર વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે. અને ડી, જનરેટર બિલ્ડ્સ અપ વોલ્ટેજ નોર્મલી, એટલે કે જનરેટર સામાન્ય રીતે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. આનો સાચો જવાબ છે સી, જનરેટર ફેલ્સ ટુ બિલ્ડઅપ વોલ્ટેજ, એટલે કે જનરેટર વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શન ઇન ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરમાં આર્મેચર રિએક્શનની શું અસર છે? એના ઓપ્શન્સ છે એ, આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝિસ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ વધે છે. બી, આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝિસ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઘટશે. સી, આઉટપુટ વોલ્ટેજ ઇઝ પલ્સેટિંગ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ પલ્સેટિંગ છે. અને ડી, આઉટપુટ વોલ્ટેજ વિલ બીકમ ઝીરો, એટલે કે આઉટપુટ વોલ્ટેજ શૂન્ય બનશે. આનો સાચો જવાબ છે બી, આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝિસ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઘટશે. ત્યારબાદ 51મો પ્રશ્ન છે, કેલ્ક્યુલેટ ધ EMF જનરેટેડ ઇન અ 4-પોલ DC generator with simplex wave wound armature has 1020 conductors and driven at a speed of 1500 rpm.
ધ ફ્લક્સ પર પોલ ઇઝ 0.007 વેબર્સ. એટલે કે 4 પોલ ડીસી જનરેટરમાં સિમ્પ્લેક્સ વેવ વાઉન્ડ આર્મેચરના 1020 કંડક્ટર છે અને 1500 આરપીએમની ઝડપે ફ્લક્સ પ્રતિ પોલ 0.007 વેબર ચાલે છે, તો જનરેટેડ ઈએમએફની ગણતરી કરો. આમાં ઓપ્શન્સ છે: એ 178 વોલ્ટ, બી 243 વોલ્ટ, સી 357 વોલ્ટ અને ડી 428 વોલ્ટ. આનો સાચો જવાબ છે સી 357 વોલ્ટ. ત્યારબાદ 52મો પ્રશ્ન છે: હાઉ ધ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શન કેન બી ન્યુટ્રલાઇઝડ ઇન લાર્જ ડીસી જનરેટર્સ. એટલે કે મોટા ડીસી જનરેટરમાં આર્મેચર રિએક્શનની અસરને કેવી રીતે નિષ્ક્રિય કરી શકાય છે. એના ઓપ્શન્સ છે: યુઝિંગ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, એટલે કે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વાપરીને, બી પ્રોવાઇડિંગ એડિશનલ ઇન્ટરપોલ્સ, એટલે કે વધારાના ઇન્ટરપોલ પૂરા પાડીને, સી ઇન્ક્રીઝિંગ બ્રશ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, એટલે કે બ્રશ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધારીને, અને ડી એડિંગ રેઝિસ્ટન્સ વાયર્સ વિથ વાઇન્ડિંગ, એટલે કે વાઇન્ડિંગ સાથે રેઝિસ્ટન્સ વાયર ઉમેરીને. આનો સાચો જવાબ છે એ યુઝિંગ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ, એટલે કે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વાપરીને. ત્યારબાદ 53મો પ્રશ્ન છે: વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન ડીસી જનરેટર્સ ઇફ ઇટ ઇઝ કેપ્ટ આઇડલ ફોર લોંગ ટાઈમ. એટલે કે લાંબા સમય સુધી આઇડલ રાખવામાં આવે તો ડીસી જનરેટરમાં શું અસર થાય છે. આના ઓપ્શન્સ છે: એ ફિલ્ડ કોઇલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ, એટલે કે ફિલ્ડ કોઇલનો અવરોધ વધે છે, બી આર્મેચર રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ, એટલે કે આર્મેચર અવરોધ વધે છે, સી ઇન્ક્રીઝ ધ આર્મેચર રિએક્શન, એટલે કે આર્મેચર રિએક્શનમાં વધારો થાય છે, અને ડી લોસીસ ઇટ્સ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે તેનું રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવે છે. આનો સાચો જવાબ છે ડી લૂઝિસ ઇટ્સ રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ, એટલે કે તેનું રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવે છે. ત્યારબાદ 54મો પ્રશ્ન છે: કેલ્ક્યુલેટ ધ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઓફ 4 પોલ ડાયનેમો હેવિંગ 1000 આરપીએમ લેપ વાઉન્ડ એન્ડ ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ ઇઝ 600. ધ ફ્લક્સ પર પોલ ઇઝ 0.064 વેબર. એટલે કે 4 પોલ ડાયનેમોના ઇન્ડ્યુસ ઈએમએફની ગણતરી કરો જે 1000 આરપીએમ લેપ વાઉન્ડ ધરાવે છે અને વાહકની કુલ સંખ્યા 600 છે. ફ્લક્સ પ્રતિ પોલ 0.064 વેબર છે. આના ઓપ્શન્સ છે: એ 160 વોલ્ટ, બી 320 વોલ્ટ, સી 480 વોલ્ટ અને ડી 640 વોલ્ટ. આનો સાચો જવાબ છે ડી 640 વોલ્ટ. ત્યારબાદ 55મો પ્રશ્ન છે: વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇફ ધ મેઇન ફિલ્ડ ફ્લક્સ ગેટ ડિસ્ટોરેડ ઇન ડીસી જનરેટર. એટલે કે ડીસી જનરેટરમાં જો મેઇન ફિલ્ડ ફ્લક્સ ડિસ્ટોર્ટેડ થઈ જાય તો ઇન્ડ્યુસ ઈએમએફ પર શું અસર થાય છે. આના ઓપ્શન્સ છે: ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇન્ક્રીઝિસ, એટલે કે ઇન્ડ્યુસ ઈએમએફ વધે છે, બી ઇન્ડ્યુસ ઈએમએફ ડિક્રીઝિસ, એટલે કે ઇન્ડ્યુસ ઈએમએફ ઘટાડે છે, સી નો ચેન્જ ઇન ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે કે ઇન્ડ્યુસ ઈએમએફમાં કોઈ ફેરફાર નથી, અને ડી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ બીકમ્સ 0, એટલે કે ઇન્ડ્યુસ ઈએમએફ શૂન્ય બને છે. આનો સાચો જવાબ છે બી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ડિક્રીઝિસ, એટલે કે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઘટે છે. ત્યારબાદ 56મો પ્રશ્ન છે: વોટ ઇઝ ધ કોઝ ફોર હેવી સ્પાર્કિંગ ઇન બ્રશિસ ઓફ ડીસી જનરેટર. એટલે કે ડીસી જનરેટરના બ્રશમાં હેવી સ્પાર્કિંગનું કારણ શું છે. એના ઓપ્શન્સ છે: એ શોર્ટ સર્કિટ ઇન ફિલ્ડ વાઇન્ડિંગ, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થાય છે, બી શોર્ટ સર્કિટ ઇન આર્મેચર વાઇન્ડિંગ, એટલે કે આર્મેચર વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થાય છે, સી એમએનએ એન્ડ જીએનએ પોઝિશન ચેન્જડ, એટલે કે એમએનએ અને જીએનએની સ્થિતિ બદલાય છે, અને ડી ટુ મચ સ્પ્રિંગ ટેન્શન એઝ બ્રશ, એટલે કે બ્રશ તરીકે વધારે સ્પ્રિંગ ટેન્શન આવે છે. આનો સાચો જવાબ છે સી એમએનએ એન્ડ જીએનએ પોઝિશન ચેન્જડ, એટલે કે એમએનએ અને જીએનએની સ્થિતિ બદલાય છે. તો મિત્રો આજે આ આપણો વિડીયો પૂરો થાય છે. તો અમારી ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારો જેવો કોઈ નવો વિડીયો અપડેટ થાય એની તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો. નવો વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.